હું તો ગાડી ઢાંકી દે ને તો પછી વળતા આપણે વાંધો ન આવે. એમ તો 11-12 વાગ્યા તો તડકો જામી ગયો છે. રેડી છે ગાડી બંધ. હવે આપણે અહીંથી વલીપુર પહોંચવાની તૈયારી પછી શામળા બાપાના જબરદસ્ત ને અદ્ભુત દર્શન કર્યા. સંત શિરોમણી શામળા બાપાના ગાડી 80 સ્પીડમાં આવે. અમારી અમારમાં 100 સ્પીડમાં આવે છે. એમાં આવવાના થોડીક વારની અંદર એટલે બધાનું જમવાનું આપણે થઈ ગયો ચાલુ. જય માતાજી, જય દ્વારકાજી ભાઈ. સ્વાગત છે સરસ મજાના નવા વ્લોગની સાથે. તો ભાઈ અત્યારે તો બહાર અમે આવી છીએ. આજ જવાનું છે ભાઈ કામથી. આજે બહાર ફેમિલીના બધા મેમ્બર સાથે છીએ અને આપણે આ ગાડી બંધાવી છે. તો ગામમાં કાકા છે ને એમની જ તે મોટા બાની બધા છે અને લગભગ 11 જણા છીએ. તો બધા જ આવી છીએ બહાર. ક્યાં જ આવી છીએ તો તમને પછી જણાવશું, પણ ખાસ બનાવ્યો છે વિડીયોમાં. અને નવો કીધો લાઈક, ચેનલ પર પહેલી વાર આવે તો ખાસ કરી દીધો ભાઈ સબસ્ક્રાઈબ. હવે બધા ગાડીમાં ખડકાઈ ગયા છે અને અહીંયા શું ખાય છે ભાઈ? શું છે ઈ? બાવળિયાના પૈડા ગયેલા ભાઈ. પૈડા ખાય છે અમારા ભૌતિક ભાઈ. એક થોડોક આપણે બ્રેક લીધો તો. હવે આપણે જવાનું છે આગળ. બન્યા રહેજો. તડકો થઈ ગયો છે ભાઈ જોરદાર. એટલે છે ને સાયની વ્યવસ્થા કરવી છે આપણે ગાડી હારે. જો હું તો ગાડી ઢાંકી દે ને તો પછી વળતા આપણે વાંધો ન આવે. એમ તો 11-12 વાગ્યા તો તડકો જામી ગયો છે અને આપણે અહીંયા કામ હતું એ પતી ગયું છે. હવે સીધું પાછું આપણે જવાનું છે ઘરે. તો ભાઈ રીતના ગાડી ઉપર રોહિતભાઈ છે, પછી વલ્લભ ગાડીવાળા છે અને આનંદભાઈ બધા ફિટિંગ કરે છે. હા રેડી છે ગાડી બંધ. આ રીતના આપણે મસ્ત બાંધી દીધું. હવે ટેન્શન નહીં, તડકો લાગ્યો નહીં. જો સરસ સાયો થઈ ગયો. લ્યો હાલો તારે ભાઈ ગાડી નીકળી ગઈ છે ને આપણે જવાનું ઘરે. તો મિત્રો આપણે ભાઈ પહોંચી ગયા છીએ સંત શ્રી શામળા બાપાના મંદિર સામે. જોઈ શકો તો મારી પાછળ જ છે મંદિર. નજીકમાં તો બાજુમાં તો આપણે તો અમે દર્શન બધા કરતા જ આવી. તો ચાલો તમને બધાને પણ દર્શન કરાવું. જય શામળા બાપા. તો મિત્રો આપણે શામળા બાપાના જબરદસ્ત ને અદ્ભુત દર્શન કર્યા. સંત શિરોમણી શામળા બાપાના ભવ્ય તેથી ભવ્ય મંદિર. જેમ કે આપણે બજરંગદાસ બાપાનું મંદિર જેમ છે એવી રીતના સરસ આપણે શામળા બાપાનું મંદિર છે. સવારે 11 વાગ્યાનો સમય છે પ્રસાદનો, સાંજકના 6 વાગ્યાનો સમય છે પ્રસાદનો. તો ગમે ત્યારે તમે આ બાજુ આવો તો અવશ્ય દર્શન કરજો ભાઈ. જેમ આપણે બગદાણા ધામ છે ને એવું સરસ મજાનું ધામ છે. ચાલો હવે થાય છે આપણે મોડું, એટલે હવે ધીમે ધીમે આપણે નીકળવું ઘર તરફ. મોઢે કાઢ લાગજો. ગાડી 80 સ્પીડમાં આવે. અમારી અમારમાં 100 સ્પીડમાં આવે છે. ગાડી નાખો તો રિઝલ્ટ આવશે. લેવર આપણે વળવાનું હો પાછું અહીંથી. આમ નો દાદા વળવાનું છે. હવે આપણે અહીંથી વલીપુર પહોંચવાની તૈયારી પછી આપણે ઉમરાળા વટી ગયા છીએ. વલીપુર પહોંચવાની આપણે ગેસ ભરવા ગાડી રાખીશ. એક નાનો તો બ્રેક. ત્યાંથી અમે મંદિરે આપણે નીકળ્યા શામળા બાપાના. પછી આપણે અહીંયા હોલ્ડ કર્યો છે. અડધી કલાક છે. અડધી કલાકમાં 3 વાગે આપણે ઘરે પહોંચી દઉં.
ભાઈ યુટ્યુબ ફેમિલી આપણે ઘરે ને ભાઈ જમવા બધા બેસી ગયા છે. હમણાં આપણે મહેમાન આવવાના થોડીક વારની અંદર, એટલે બધાનું જમવાનું આપણે થઈ ગયો ચાલુ. આપણે જમ લેવી ભાઈ, ભાત છે, શાક છે, સરસ મજાનું રીંગણા બટાકાની રોટલી. તો કાંઈ હાલો બધા આપણે ખાઈ લઈએ. તો ફાઇનલ મિત્રો પાછા ઘરે પહોંચ્યા હતા, જમી કરીને ભાઈ નવરા થઈ ગયા, પાછા તો ફરતી તૈયાર થઈ જાય છે. હવાનું તમને સમજ્યા ધોળાધોળીનો કાર્યક્રમ હાલે છે. તો ભાઈ કાર્યક્રમની વાત એવી છે કે હવાનું બધું જે આવવા જવાનું ચાલુ થયું બધું મહેમાનને હતું. કેમ કે બેનને આપણે છે ને જે નીલુબેન એના માટે જોવા માટે મહેમાન આવવાના છે. અને સવારના વારે અમે જોવા ગયા હતા ત્યારે એવડે એ લોકો પાછા અત્યારે આવે છે એ લોકો મહેમાન. તો ભાઈ તૈયારી બધી એની ચાલે છે જોવો તમે. અહીંયા બધું સરસ મજાનું મહેમાન આવે તૈયારી થઈ ગઈ છે, કુલર બુલર મુકાઈ ગયું છે, બહાર બધા આપણે આવી ગયા છે ફેમિલી મેમ્બર. અહીંયા પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે ટૂંક સમયની અંદર થોડીક જ વારની અંદર મહેમાન આવે છે. તો ખાસ બન્યા રહેજો વિડીયોની અંદર. ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મહેમાન ભાઈ બધા આવી ગયા છે અને આ બધા મહેમાન આપણે અહીંયા ઘરના જ છે એટલે બધા બેઠા છે. આ જો પગરખા જોઈને તમને અંદાજ આવી જાય તો ભાઈ નાસ્તાની સુવિધા ચાલુ કરી દીધી છે. મહેમાન જ્યાં છે આપણે બહાર દાદાને ઘરે આટો મારા બધા. હવે અત્યારે અમે બધા નાસ્તો ને એવું કર્યું છે, નાસ્તો ને એવું કરીને પછી આપણે વિદાય આપવાની. તો ભાઈ મહેમાનને વિદાય આપી દીધી છે, કે ભરી દીધું છે. જો મહેમાન બધા જાય છે હવે, અને આપણા બધા ઘરના મહેમાન આવ્યા ઉપર ફળાવા. જમવા રાતે 10 વાગ્યા ભાઈ પર ધાબા ઉપર. હા જો ખીચડી અમે ઉપર લેતા આવ્યા છીએ, સાઈઝ છે. હું ને બા બે અત્યારે ખાવા બેઠા છીએ.